તારીખ 19/11/2025 રોજ આ ગુનાના ફરિયાદીને તેઓના મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સાયબર ટેરરિઝમમાં એમનો મોબાઈલ નંબર આવેલ છે. આ ઉપરાંત આધાર કાર્ડથી અલગ અલગ રાજ્યમાં બેંક એકાઉન્ટ ખુલેલ હોય તેવી ખોટી હકીકત જણાવેલી અને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ હતા. અને આ ફરિયાદી પાસેથી 1,14,55,000 બળજબરીથી કઢાવી લેવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી. આ ગુનામાં અગાઉ 14 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ હતી. ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ MA જણકારની ટીમ દ્વારા આ ગુનાના 2 આરોપી, જેમાંથી એક મુખ્ય આરોપી છે અને એક બીજો યસ બેંકનો સેલ્સ મેનેજર છે, તેમને હરિયાણાથી પકડી પાડવામાં સફળતા મળેલ છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને. આ આરોપીઓનું નામ છે શંકર સન ઓફ સોહનલાલ રાજપૂત, કે જે કરનાલનો રહેવાસી છે. આ ઉપરાંત બીજો જે શુભમ રઘુવીરસિંહ, કે જે યસ બેંકનો સેલ્સ ઓફિસર છે, તે પણ કરનાલ હરિયાણાનો રહેવાસી છે. હાલ આ બંને આરોપીઓને પકડીને સાયબર ક્રાઇમ પોસ્ટ દ્વારા કાયદેસરની કાર્ય માટે સોંપવામાં આવે છે. સાહેબ, આનો મુખ્ય કઈ રીતે આ રોલ ભજવતો હતો? આ શંકર તમામ અગાઉ આ ગુનામાં 14 આરોપીઓની ધરપકડ થઈ હતી. તે તમામના ખાતામાં પૈસા ગયા હતા, પણ એનો મુખ્ય આરોપી છે જેના ખાતામાં વધારે ગયા હતા પૈસા, એ છે શંકર સોહનલાલ રાજપૂત. અને આ એકાઉન્ટ જે ખોલવા વાળું છે સેલ્સ એક્ઝિક્યુટિવ, એનું નામ છે શુભમ રઘુવીર સિંહ. કઈ બેંકમાં ફરજ બજાવતા? આ શુભમ યસ બેંકનો સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે.